નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સીવી એજ્યુકેશન. મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 12 હેતુલક્ષી પ્રશ્નો જે બોર્ડમાં પૂછાઈ ગયા છે. ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. આ ચેપ્ટર શીખવા માટે, આમાંથી પૂરા માર્ક્સ લાવવા માટે આપણને શું આવડતું હોવું જોઈએ? સૂત્ર આવડતા હોવા જોઈએ. સૂત્રો આવડશે તો જ તમને આવડશે, કારણ કે આની અંદર મોટા ભાગે સૂત્રો જોઈએ છે. દાખલા ગણવાનું કે ભાગે જ આવશે, હેતુલક્ષીની વાત છે તો બધા શું આવશે? સૂત્રો આવશે. તો સૂત્રો એક વખત તૈયાર કરી લેવા પડશે. ઓકે, ચલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 શું કીધું છે કે 10 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર લખો. હવે સિક્કો ગમે તેટલા રૂપિયાનો હોય, એનાથી ફરક નથી પડતો, બરાબર? સિક્કો ગમે તેટલા રૂપિયાનો હોય, આ જે સિક્કો જે છે એ નળાકાર ધરાવે. શું ધરાવે? નળાકાર આકાર ધરાવે. બસ આપણે આટલું યાદ રાખવાનું છે. 10 રૂપિયાનો હોય, 5 રૂપિયાનો હોય, કોઈ પણ રૂપિયાનો હોય, સિક્કો જે છે નળાકાર, અને નળાકારનું કુલ પૃષ્ઠફળ કીધું છે. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે છે એ શું છે? 2πRh. 2πRh. હવે આ ખાલી વળેલી સપાટી, સિક્કો જે છે નળાકાર છે. હવે સિક્કોની ઉપરની સપાટી આવે, નીચેની સપાટી આવે. કુલ પૃષ્ઠફળ કીધું છે એટલે ઉપરનો જે ભાગ છે એ વર્તુળ હશે, નીચેનો ભાગ એ વર્તુળ હશે, એટલે બે વર્તુળના ક્ષેત્રફળ એડ થાય અંદર. 2πr². આ એક વર્તુળનું ક્ષેત્રફળ, એવા બે વર્તુળ ઉપર નીચે. આ વળેલી સપાટી કોમન કાઢો, શું કોમન નીકળે છે? 2π અને r. તો 2πr કૌંસમાં શું વધે? h વત્તા 2 નીકળી ગયા, પાઈ નીકળી ગયો, r 2 વાર હતા, એક વાર નીકળી ગયા, એક વાર વધ્યો. આ જે છે એ નળાકારનું કુલ પૃષ્ઠફળ છે. તો એવું સૂત્ર ક્યાં છે? આ રીજો 2πr કૌંસમાં h વત્તા r. ઓકે, ચલો આગળ. પ્રશ્ન નંબર 2 પાઈ એકમ ત્રિજ્યા ધરાવતા ગોળાનું ઘનફળ શોધો. હવે ગોળાનું ઘનફળ માટે ગોળાનું સૂત્ર આવડતું હોવું જોઈએ. 4/3 પાઈ r નો ઘન. આ ગોળાના ઘનફળનું સૂત્ર છે. એમાં પાઈ એકમ ત્રિજ્યા, એટલે ત્રિજ્યાની જગ્યાએ પાઈ મૂકવાનો છે. તો 4/3 પાઈ અને ત્રિજ્યાની જગ્યાએ પાઈ મૂકવાનો, ઉપર આવશે ઘન. તો 4/3. હવે આ પાઈ એક વાર, આ પાઈ 3 વાર, ટોટલ થઈ ગયા પાઈ 4 વાર. તો એવો જવાબ જે છે એ આપણો સાચો જવાબ છે. 4/3. હા, 4/3 પાઈની 4 ઘાત. ઓકે, ચલો આગળ. પ્રશ્ન નંબર 3 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર. જો વળી સિક્કો આવ્યો, સિક્કો એટલે નળાકાર, અને નળાકારના ઘનફળ શોધવાનું સૂત્ર શું છે? πr²h. આના માટે સૂત્ર ચલો. અને જો સિક્કા વાળો તો એક પ્રશ્ન હશે, જો 2 વાર આવી ગયો છે. ચલો આગળ. 3 સેમી ત્રિજ્યા વાળા સફરજનની કિંમત 8 રૂપિયા છે. 6 સેમી ત્રિજ્યા વાળા સફરજનની કિંમત ખાલી જગ્યા થાય. હવે જો આપણે સફરજન લેવા ગયા હોય તો એમ કહીએ કે ભાઈ 3 સેન્ટીમીટર વાળું સફરજન આપો, અથવા તો એ સફરજન વેચવા વાળો એ એમ ના કે ભાઈ ભાવ જે છે એ 3 સેન્ટીમીટર સફરજનનો આટલો ભાવ છે. ભાવ શેનાથી નક્કી થાય? વજનથી નક્કી થાય. અને વજન જે છે એ કેટલું વધારે એટલા રૂપિયા તમારા વધારે. તો આની અંદર આ રૂપિયા જે છે એ વજન ના હશે. વજન એટલે આપણે ગણિતમાં ઘનફળ કહીએ. શું કહીએ? ઘનફળ. તો આ જે છે 3 સેમી, તો આ ઘનફળ. તો સેમી અને ઘનફળ, સેમી અને ઘનફળ. તો જો હું તમને આની અંદર એક વસ્તુ કહી દઉં, ટ્રીક કહી દઉં, એ તમારે યાદ રાખવાની, એટલે કોઈ પણ દાખલો હશે તમને જવાબ મળી જશે. જ્યારે સેન્ટીમીટર જે છે ત્રિજ્યા, આ ત્રિજ્યા જે છે એ, સોરી અહીંયા ત્રિજ્યા લખી દઈએ, ત્રિજ્યાથી ઘનફળ. જો ત્રિજ્યા જો 2 ગણી થાય, ત્રિજ્યા 2 ગણી થાય તો ઘનફળ 8 ગણું થાય. કેટલા ગણું થાય? 8 ગણું. આ રેશિયો તમારે યાદ રાખવાનો. કેવી રીતે આવ્યું, શું આવ્યું, એની સાબિતી આપણે નથી જવું, ફક્ત આટલું યાદ રાખો. જો ત્રિજ્યા જો 2 ગણી થાય તો ઘનફળ જે છે 8 ગણું થાય. હવે 4 ગણું થાય તો ડબલ થઈ જાય. સમજાઈ ગયું? એવી રીતે આ પહેલો રેશિયો, મૂળભૂત એકમ કહીએ જેને આપણે, કે 2 ગણી ત્રિજ્યા તો 8 ગણું થાય. તો જો 3 સેન્ટીમીટર ત્રિજ્યા થઈ અને 6 સેન્ટીમીટર થઈ, એટલે 3 ના ડબલ, એટલે ત્રિજ્યા કેવી થઈ? 2 ગણી. જો 2 ગણી થાય તો એનું ઘનફળ જે છે એ 8 ગણું થઈ જાય. એટલે ઘનફળ તો એ જ આ જ છે. ઘનફળ બરાબર શું છે? રૂપિયા છે. જેટલું ઘનફળ હશે એટલા રૂપિયા ભાવ છે. તો આના 8 ગણા થાય, તો 8 64. એટલે જવાબ આપણો કેટલો આવશે? 64 રૂપિયા. ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓ આવું કરતા હોય, 3 સેમી બરાબર 8 રૂપિયા, તો 6 સેમી બરાબર કેટલા રૂપિયા? એમ જવાબ ના મળે. અને એવું ગણતરી કરશો ને તો તમને જવાબ આવશે ને, ઓપ્શનમાં પાછો આપેલો હશે, એમાં 16 આવે, એટલે 16 લખીને આવો, આપણે એમ કે સાચો છે, બરાબર. પણ યાદ રાખવાનું, આ જે ત્રિજ્યા જે છે એનો ભાવ નથી, આ ઘનફળનો ભાવ છે, બરાબર. એટલે 2 ગણી તો 8 ગણું ઘનફળ થાય. આ રેશિયો તમારે મૂકવાનો. ઓકે, ચલો આગળ. અર્ધગોલક
ના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ, અર્ધગોલક હોય એનો આધાર કેવો હોય? રાઉન્ડ હોય, ગોળ હોય, વર્તુળ, પાઈ આર સ્ક્વેર. ચલો 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. હવે સિક્કો આવ્યો છે, વળી પાછો સિક્કો આવ્યો છે, તો સિક્કાનું ઘનફળ અહીંયા એ જ છે. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર આ ઓપ્શન વાળો છે, આ જોડકા વાળા છે. ચલો તો સિક્કાનું ઘનફળ એટલે નળાકારનું ઘનફળ શું થાય? પાઈ આર સ્ક્વેર એચ. આ નળાકારની વક્ર સપાટીનું છે એટલે એ નહીં આવે. ઓકે, ચલો આગળ કે 5 સેમી ત્રિજ્યા વાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. ગોળાની વક્ર સપાટી સૂત્ર શું છે? 4 પાઈ આર સ્ક્વેર. એમાં એવું કીધું છે કે ત્રિજ્યા કેટલી મૂકો? 5 મૂકો, તો 4 પાઈ 5 નો વર્ગ, તો 4 પાઈ 5 નો વર્ગ 25, 25 ચોક 100, 100 પાઈ. હા, આપણો જવાબ પહેલામાં આવશે સી, 100 પાઈ. ઓકે, ચલો 5 સેમી ત્રિજ્યા વાળા અને 8 સેમી ઊંચાઈ વાળા નળાકારનું ઘનફળ. નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? નળાકારના ઘનફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર એચ. તો પાઈ એમ ના એમ, આર એટલે ત્રિજ્યા, ત્રિજ્યા કેટલી છે? 5 સેન્ટીમીટર, તો 5 નો વર્ગ અને એચ કેટલો છે? 8. અહીંયા લખી દઈએ 5. તો પાઈ 5 નો વર્ગ કેટલો? 25 અને ગુણ્યા 8, તો પાઈ 25 ગુણ્યા 8 કરો કેટલા આવે? 200. તો 200 પાઈ આ આપણો જવાબ છે. ગણતરી સાવ નોર્મલ છે, ફક્ત આપણે સૂત્ર આવડતા હોવા જોઈએ. એટલે 200 પાઈ બરાબર, આમાં 100 પાઈ. ચલો આગળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વળી પાછું સૂત્ર પૂછાયું છે. નળાકારની વક્ર સપાટી કુલ પૃષ્ઠ પર કીધું હોય તો આગળ કીધું એમ ખાલી વક્ર સપાટી કહે તો 2 પાઈ આર એચ. અને શંકુનું ઘનફળ, શંકુનું ઘનફળ જે છે એ નળાકારના ઘનફળ કરતા ત્રીજા ભાગનું હોય. એટલે આ જે છે પાઈ આર સ્ક્વેર એચ એ નળાકારનું ઘનફળ છે, એનો ત્રીજો ભાગ એટલે કોનું થઈ જાય? શંકુનું થઈ જાય. એટલે ઘણી વખત પણ એમ પણ પૂછાય, તો આપણને ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? જે શંકુનું ઘનફળ જે છે એ નળાકારના ઘનફળના ત્રીજા ભાગનું હોય છે. તો મિત્રો આ હતા પ્રશ્નો જે અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયા છે. આનાથી આપણને ખ્યાલ આવી જાય કે કેવા સૂત્રો આપણે તૈયાર કરવા અને કેવી રીતે ગણતરી કરવી અને કેવા પ્રશ્નો પૂછાય. ઓકે, તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.